છેલ્લે વાત કરીએ અસ્થિરતાની વધુ એક તસવીરની કે જે સ્થિરતા બાજુ જતી દેખાઈ રહી છે. આગામી 48 કલાકમાં ઈરાન ઇઝરાયલ વચ્ચેનું, ઈરાન અમેરિકા વચ્ચેનું આ યુદ્ધ પૂરું થાય એવી સંભાવના છે અને એના માટે મધ્યસ્થી કરવા માટે અથવા એને શાંત કરવા માટેના એક પાનામાં શાંતિની શરતો આવી ગઈ. 14 જેટલી શરતો છે જેના આધાર પર એ યુદ્ધ વિરામ બાજુ જઈ શકે છે. સૌથી પહેલી વાત એ છે કે યુદ્ધ વિરામની ઘોષણા કરશે બંને સાથે, અને એના પછી મોટી અને મહત્વની વાત ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામને લઈને છે. ઈરાન કહે છે કે અમે 5 વર્ષ માટે બંધ કરીશું, અમેરિકા કહે છે 20 વર્ષ માટે બંધ કરો, અને એટલે જ બંને વચ્ચે 12 થી 15 વર્ષ વચ્ચે બંધ કરવાની સહમતિ, સમજૂતી એક મુદ્દા પર સધાઈ શકે છે. દરેકની પ્રતીક્ષા રહેશે કે કયા એવા મુદ્દાઓ છે જેના પર ધ્યાન રાખશે. વાત હોર્મુઝને ખોલવાની છે. હોર્મુઝમાંથી પસાર થતા જહાજો સુરક્ષિત રીતે પસાર થાય છે, અને પુરુષોત્તમ રૂપાલા સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઈરાનની ખાડી પર આવીને ભાષણ કરી શકે કે જહાજો સરસ રીતે, સ્મૂધ રીતે નીકળ્યા. હકીકત એ છે કે જહાજો પર હુમલા થયા છે, માણસો ઘાયલ પણ થયા છે, મૂળ ભારતીય નાગરિકો પણ ઘાયલ થયા છે, ક્રૂ મેમ્બર્સ ઘાયલ થયા છે. સ્થિતિ એટલી સારી કે સરળ નથી. જેવી આ પ્રકારે ચર્ચાઓ વહેતી થઈ કે આ યુદ્ધ પૂરું થઈ શકે છે, તો એની સંભાવનાઓની વચ્ચે જ ક્રૂડના ભાવ ઘટવા માંડ્યા છે. અમેરિકા માટે પણ આ મજબૂરી છે. અમેરિકા માટે અતિશય કઠિન અને કપરી સ્થિતિ આવી એટલે જેમ પુતિન નીકળ્યા હતા કે 48 કલાકમાં આપણે હરાવીને આવી જઈશું યુક્રેનને, અને રશિયા યુક્રેનનું યુદ્ધ શરૂ થયું હતું. હજી એ કોઈને નથી ખબર કે રશિયા યુક્રેનનું યુદ્ધ કોણ જીત્યું. કોઈની પાસે એનો જવાબ નથી. યુદ્ધ શરૂ કરવું તમારા હાથમાં હોઈ શકે, એના પછી યુદ્ધ અટકાવવું, પૂરું કરવું કે એનું પરિણામ ક્યાં આવશે તમારા હાથમાં હોતું નથી. અને એટલે જ જેમ પુતિન ખાસું ધંધે ચડેલા રહ્યા વર્ષો સુધી, અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની એ જ સ્થિતિ થઈ. ઉત્સાહમાં અને ઉત્સાહમાં ઇઝરાયેલે કહ્યું કે આપણે લડી લેવું છે, અને કોઈ જ કારણ વગર, એટલે યુદ્ધ શરૂ કરવાનું કારણ શું એનું જસ્ટિફિકેશન નથી આપી શક્યું અમેરિકા, અને યુદ્ધ શરૂ કરી દીધું. એમણે કહ્યું કે એવો ખતરો છે કે આની પાસે પરમાણુ હથિયાર આવશે. તમે થોડા જ મહિના પહેલાં બધો જ ત્યાં હુમલો કરીને, નેસ્ત નાબૂદ કરીને એવી ઘોષણા કરી ચૂક્યા હતા કે હવે ઈરાન આ જન્મમાં તો ક્યારેય આ પરમાણુ કાર્યક્રમ શરૂ નહીં કરી શકે, અમે બધું જ સમાપ્ત કરી દીધું છે. જો તમે બધું ત્યારે સમાપ્ત કર્યું હતું તો પછી આ યુદ્ધ શું કામ શરૂ કરવું પડ્યું? અમેરિકા જસ્ટિફાઈ નથી કરી શક્યું યુદ્ધના કારણોને, અને એના જ કારણે યુરોપ સહિત કોઈ દેશો એની સાથે નથી રહ્યા, અને એટલે જ અમેરિકા સામે એક અલગ પ્રકારની લોબીનું નિર્માણ થઈ રહ્યું હોય એવું યુએસએને લાગી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ સ્થિતિ વધારે ચિંતાજનક થઈ ગઈ છે. એમને ત્યાં ચૂંટણીઓમાં પણ એની અસર થાય એવું એમને લાગે છે, અને એટલે જ એમના માટે બહુ જરૂરી અને મહત્વનું બન્યું છે કે યુદ્ધ બને એટલા જલ્દી પૂરું કરે. ઈરાન માટે પણ આ યુદ્ધ પૂરું થવું જરૂરી છે. 14 જેટલા મુદ્દાઓ છે. આ મુદ્દાના કાર્યક્રમો પર જો આ બધી સહમતિ સધાય તો યુદ્ધ પૂરું થશે. જ્યાં સુધી યુદ્ધ પૂરું નહીં થાય કે એની ઘોષણા નહીં થાય ત્યાં સુધી આ થતું રહેવાનું છે. લેબનોનમાં પણ ઇઝરાયેલે સીઝ ફાયર કર્યાની વાતો હતી. અલ જઝીરાનો રિપોર્ટ કહી રહ્યો છે કે માત્ર વાતો છે, બાકી ગ્રાઉન્ડ પર તો હુમલા થઈ રહ્યા છે અને સતત થઈ રહ્યા છે. એટલે સીઝ ફાયર કહેવા માટે થાય છે, પણ એ કહેવા માટે થતા સીઝ ફાયરો પણ બહુ મોટી અસર કરે છે. ઈરાન સતત આજુબાજુના દેશો પર, યુએઈ સહિતના દેશો પર હુમલા કરી રહ્યું છે. ઓપેકમાં પરિવર્તન આવ્યા છે. એટલે આખી દુનિયામાં છેલ્લા 6 મહિનામાં કેટલા મોટા પરિવર્તનો આવી ગયા એ આપણી આંખોની સામે છે. એ પરિવર્તનોની સામે આપણે કઈ રીતે ટકી રહીશું એ આપણા હાથમાં છે. આ વિષય પર આવેલી પ્રતિક્રિયા પર કરીએ નજર. Discussed. I don't know about, I think you're linking it. The operation is over. Epic Fury, as the president notified Congress, we're done with that stage of it. Okay, we're now on to this project of freedom. As far as a negotiation is concerned, I think the president's been clear that part of the negotiation process has to be not just the enrichment, but what happens to this material that's buried deep somewhere that they still have access to if they ever wanted to dig it out. That has to be addressed, and that's being addressed in the negotiation. I'm not going to go further on what progress has been made on that topic. Operation Epic Fury is concluded. We achieved the objectives of that operation. I'm not going to, we're not cheering for an additional situation to occur. We would prefer the path of peace. What the president would prefer is a deal. He would prefer to sit down, work out a memorandum of understanding for future negotiations that touches on all the key topics that have to be addressed, a full opening of the strait so the world can get back to normal. And he preferred that be negotiated through the route that Steve and Jared have been working and that all of us have been supporting. That's the route he prefers. That is so far not the route that Iran has chosen. And so the result has been that the United States has to do something about the fact that we're the only nation on earth that can do anything to open up a lane within the Straits of Hormuz to get product and to rescue these people that are trapped in there. And that's what we're undergoing now. What that may lead to in the future is speculative. I'm not going to speculate about what it would take or what it would do. But look, the message to Iran, these guys are facing, they are facing real catastrophic destruction to their economy, generational destruction to their economy, generational destruction to the wealth of their country, imposed on themselves by the actions that they're taking. They should check themselves before they wreck themselves in the direction that they're going.
એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.